શ્રીજી અક્ષય હાઈસ્કૂલના ધોરણ 12 ગ્રુપ એ ગણિતના વિદ્યાર્થીઓ આપણે ચેપ્ટર નંબર 7 ભાગ 2 સંકલનમાં સ્વાધ્યાય 7.2 એના એક્ઝામ્પલ નંબર 3 સુધી કામ પૂરું કરેલું હતું. આપણે લેક્ચર નંબર 12 એની અંદર હવે આદેશની રીતના આગળ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 3 સુધીની વાત લેક્ચર 11માં આપણે કમ્પ્લીટ કરી હતી. હવે આપણે લેક્ચર નંબર 12ની અંદર એક્ઝામ્પલ નંબર 4 ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ઇન્ટુ કોસ સાઇન ઇન્ટુ બ્રેકેટમાં કોસ એક્સ ડીએક્સ. તો થીટા તરીકે કોસ વિધેય છે ત્રિકોણમિતિ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખવાનું, આવા 3 કે 4 એક્ઝામ્પલ આ સ્વાધ્યાયમાં છે. 5 નંબર 21 નંબર 22 અને 26 કે આ થીટા વિશિષ્ટ ગણાય. તો જેમાં સાઇન સાથે એક્સ સિવાયની સંખ્યા હોય તે વિશિષ્ટ થીટા તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિશિષ્ટ થીટા માટે આપણે આદેશ ધારી લઈએ છીએ. તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન સાઇન ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સને આપણે છેલ્લે લખીએ છીએ. ચલો થીટા વિશિષ્ટ હોય તે આદેશ ધારીએ તો કોસ એક્સ બરાબર ટી આદેશ લઈએ. મિત્રો ટી આદેશ લીધો એટલે ટીની સાપેક્ષ વિકલન, કોસનું વિકલન એટલે માઇનસ સાઇન એક્સ અને એક્સનું ટીની સાપેક્ષ વિકલન એટલે ડીએક્સ બાય ડીટી બરાબર ટી. આ ડીટી આપણે સામે મોકલીશું અને ડીએક્સ સાથે માત્ર સાઇન એક્સ જોઈએ છે, માઇનસ નિશાની જોઈતી નથી. તો આપણે સાઇન એક્સ ડીએક્સને સૂત્રનો કરતા બનાવીએ તો માઇનસ ડીટી બની જાય. તો હું શું કરીશ, જ્યાં કોસ એક્સ હશે ત્યાં ટી મૂકીશું, સાઇન એક્સ ડીએક્સ છે ત્યાં આપણે માઇનસ ડીટી મૂકીએ તો આપણી રકમ આઈ બરાબર સાઇન ઇન્ટુ ટી થઈ જશે અને સાઇન એક્સ ડીએક્સ એ આપણો માઇનસ ડીટી મૂકી જશે. માઇનસ નિશાની સંકલનની બહાર આવી જશે એટલે ઇન્ટિગ્રેશન સાઇન ટી ડીટી બની જાય. હવે સાઇનનું સંકલન આપણે જાણીએ, હવે પ્રમાણિત ફોર્મમાં આવી ગયું. અત્યાર સુધી પ્રમાણિત ફોર્મમાં ડાયરેક્ટ હતું નહીં, આદેશ ધાર્યા પછી આપણું સંકલન પ્રમાણિત ફોર્મમાં આવી ગયું. એટલે માઇનસ સાઇન ટી ડીટી, સાઇનનું સંકલન માઇનસ કોસ ટી માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણો આન્સર બન્યો કોસ ટી પ્લસ સી. પણ આ ટી ચલ માટે બન્યું છે. આપણો દાખલો એક્સ ચલમાં હતો એટલે ધારેલો આદેશ પાછો મૂકી દેવાનો. તો ટીની વેલ્યુ આપણે શું હતી તો કોસ એક્સ મૂકતા. તો આઈ બરાબર આપણો એક્ઝામ્પલનો આન્સર બન્યો કોસ ઇન્ટુ ટીની જગ્યાએ કોસ એક્સ વત્તા સી. આ આપણો એક્ઝામ્પલ બની જશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 ઇન્ટિગ્રેશન સાઇન એક્સ વત્તા બી ઇન્ટુ કોસ એક્સ વત્તા બી ડીએક્સ. તો આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે આઈ બરાબર ઇન્ટિગ્રેશન સાઇન એક્સ વત્તા બી ઇન્ટુ કોસ એક્સ વત્તા બી. સાઇનનું વિકલન કોસ થાય બરાબર, સાઇનનું વિકલન કોસ અને ચેઇન રૂલ્સ લગાવીએ તો 1/a. તો 1/a આપણે કિંમત વડે ગુણતા ભાગતા ને એવું બધું કરવું પડે. એ ન કરવું માટે ધોરણ 11માં પહેલાં સંકલનમાં ગુણાકારનો નિયમ નથી, તો આપણે 2 વડે ગુણી 2hcનું સૂત્ર બનાવીશું. તો 1/2 ઇન્ટિગ્રેશન 2 વડે ગુણ્યા 2 સાઇન ax વત્તા બી ઇન્ટુ કોસ ax વત્તા બી ડીએક્સ. ચલો 2sc એટલે શું થાય, સાઇન બમણો ખૂણો કહી શકાય, સાઇન 2 આલ્ફાનું સૂત્ર, અથવા 2sc એટલે s પ્લસ s એ કહેવાય, પણ એ બાદ બાકી 0 થઈ જાય એટલે વેલ્યુ મૂકવી પડે. એના કરતાં ડાયરેક્ટ સાઇન 2 આલ્ફાનું સૂત્ર બનાવવા 2 ઘટે છે તો 2 વડે ગુણે અને 2 વડે ભાગી દીધા. 1/2 ઇન્ટિગ્રેશન 2 સાઇન ax વત્તા બી ઇન્ટુ કોસ ax વત્તા બી. તો સાઇન 2 આલ્ફાનું સૂત્ર એટલે થીટા બમણો થઈ જશે. તો આપણો એક્ઝામ્પલ આ રીતે આપણને જોવા મળશે. ઇઝ ઇક્વલ ટુ 1/2 આઈ બરાબર 1/2 સાઇન બમણો ખૂણો 2 ઇન્ટુ એક્સ વત્તા બી ડીએક્સ. તો હવે થીટા આપણો વિશિષ્ટ ગણાય. તો વિશિષ્ટ થીટા માટે આપણે ધારી લઈએ. તો 2 ઇન્ટુ એક્સ વત્તા બી બરાબર ટી આદેશ લેતા. તો 2 એ એક્સ ટીની સાપેક્ષ વિકલન લઈએ છીએ એટલે એક્સનું 1 અને બીનું 0 એટલે 2 ઇન્ટુ એ એક્સનું ટીની સાપેક્ષ ડીએક્સ બાય ડીટી બરાબર 1. તો ડીએક્સને આપણે કરતા બનાવવાનો છે માત્ર. તો આપણે શું કર્યું, 2a ડીટી સામે મોકલીએ તો ડીટી ડિવાઈડ બાય 2a થઈ જાય. તો આપણી મૂળ રકમમાં એને ગોઠવણી કરીએ તો આઈ બરાબર 1/2 ઇન્ટિગ્રેશન સાઇન ટી ઇન્ટુ ડીટી અપોન 2a. ટી સિવાયનું પદ અચળ કહેવાય, અચળને સંકલનની બહાર. તો 1/2a હતા ઓલરેડી, 2a બીજા બહાર આવશે, 1/4 ઇન્ટિગ્રેશન સાઇન ટી ડીટી. મિત્રો સાઇનનું સંકલન આપણે જાણીએ છીએ, હવે પ્રમાણિત ફોર્મમાં આવી ગયું એટલે આદેશ લીધા પછી પ્રમાણિત ફોર્મ આવે છે.
માટે સાઇનનું સંકલન એટલે માઇનસ કોસ ટી, ટીની વેલ્યુ આપણે રિટર્ન કરી દઈએ. 2 ઇન્ટુ બ્રેકેટમાં ax વત્તા b મૂકતા તો i બરાબર -1/4a cos 2 ટાઈમ્સ ax વત્તા b પ્લસ c. એક્ઝામ્પલો મિત્રો સરળ છે, ખાલી ઓળખવાનું છે, આદેશના નિયમોનો ઉપયોગ કરવાનો. ચલો એક્ઝામ્પલ નંબર 6, i બરાબર ઇન્ટિગ્રેશન √ax વત્તા b dx. તો રૂટ છે, રૂટ એક્સનું સંકલન આપણે ડાયરેક્ટ નથી એટલે ઘાતમાં લખી દઈએ ax વત્તા bની 1/2 dx. જો ચેઇન રૂલ આપણે ચેઇન રૂલ્સ નથી પણ એના જેવું સ્વરૂપ હતું, એક્સનો સહગુણક જો આપણે ડાયરેક્ટ જવાબ લખવો એટલે લખી શકીએ છીએ, પણ આપણે આદેશની રીતો બરાબર પરફેક્ટ ભણવા માટે આપણે એના આદેશ લઈને દાખલા ગણાવીએ છીએ. પરીક્ષામાં તમે ડાયરેક્ટ આનો MCQ વચ્ચે આવતો હોય તો મૂકી શકાય. ચલો ax વત્તા b બરાબર t આદેશ, ટીની સાપેક્ષ વિકલન a અચળ, એક્સનું dx/dt, બીનું 0 અને આનું 1. તો આ dx/dtનો dt આપણે સામે મૂક્યો એટલે a dx બરાબર dt. તો આપણી રકમમાં એકલા dx જોઈએ છે, મતલબ અહીં એ જરૂર નથી, તો dxને કરતા બનાવો dt / a. તો જ્યાં મને રકમમાં ax વત્તા b દેખાય ત્યારે હું t મૂકીશ, dxની જગ્યાએ dt/a મૂકી દઈશું. તો આપણો એક્ઝામ્પલ શું બનશે મિત્રો? i બરાબર ઇન્ટિગ્રેશન ટીની 1/2 dt / a. તો એ અચળ છે, એ સંકલનની બહાર 1/a ઇન્ટિગ્રેશન ટીની 1/2 dt. ટીની 1/2 એટલે એક્સની n ઘાતવાળું પ્રમાણિત ફોર્મ બન્યું. એક ઘાત વધારો એટલી ઘાત છેદમાં 1/2 + 1 એટલે 3/2/3/2 + c. 2 છેદનો અંશમાં જશે એટલે 2/3a ટીની 3/2 + c. આપણે ટીની વેલ્યુ રિટર્ન કરી દઈશું ax વત્તા b. તો 2/3a ax વત્તા bની 3/2 + c. ટૂંકમાં સૂત્રો આદેશ લીધા બાદ વિકલન કરી dxની સાથે કેટલાની જરૂર છે મૂકી દો એટલે જાણીતા પ્રમાણિત ફોર્મમાં આપણે આવી જઈશું. 7.1 મુજબની વાત થઈ જાય અને એની કિંમત આપણે ટીની ધારે કિંમત રિટર્ન કરવાની છે, નવું કંઈ છે નહીં મિત્રો. 7 નંબરનો એક્ઝામ્પલ આપણે જઈએ. i બરાબર ઇન્ટિગ્રેશન x √x + 2 dx. તો ગુણાકાર સ્વરૂપ છે, નિયમ આપણે ગુણાકારનો છે નહીં, તો આપણે x + 2 જે છે એને t આદેશ ધારી દી. વિકલન કરીએ, એક્સનું 1 છે એટલે એક્સને કરતાં બનાવી દઉં તો t - 2 એટલે હું જ્યાં એક્સ દેખાશે ત્યાં t - 2 મૂકીશ, x + 2 દેખાશે ત્યાં હું t મૂકી દઈશ. હવે ટીની સાપેક્ષ વિકલન કરવું એટલે dx/dt બરાબર 1 થઈ જશે, 2નું 0 માટે dx બરાબર dt. તો x + 2 દેખાશે ત્યાં t મૂકો, x દેખાય ત્યાં t - 2 મૂકવાના અને dx દેખાય ત્યાં આપણે dt મૂકીએ. તો આપણો એક્ઝામ્પલ શું બનશે? i બરાબર ઇન્ટિગ્રેશન એક્સની જગ્યાએ t - 2 ઇન્ટુ ટીની 1/2 dt. તો મિત્રો આપણે સ્વાધ્યાય 7.1માં જોયું હતું, ગુણાકારમાં ટીની 1/2 ઘાત અંદર ગુણી દઈશું. આધાર સરખો ગુણાકાર ઘાતોનો સરવાળો એટલે ટીની 1 ઘાત 1/2 એટલે 3/2 થશે -2 ટાઈમ્સ ટીની 1/2 dt. તો હવે અલગ અલગ સંકલન આપી દઈએ એટલે 1 ઘાત વધારો એક્સની n ઘાત મુજબ ટીની 5/2/5/2 -2 ટીની 1/2 + 1 એટલે 3/2/3/2 + અચળાંક c. માટે છેદનો છેદ અંશ બનશે 2/5 ટીની 3/2 -4/3 ટીની 3/2 + c. જવાબ આપણો પૂરો નથી થયો, આ ટી ચલમાં જવાબ છે. આપણે ટીની વેલ્યુ રિટર્ન કરીશું x + 2. ટીની વેલ્યુ x + 2 આપણે મૂકી દઈએ તો t બરાબર x + 2 મૂકતા 2/5 x + 2 ની 5/2 -4/3 x + 2 ની 3/2 + c. આપણો આન્સર બની જાય. એ સરળ વસ્તુ છે. સેમ એક્ઝામ્પલમાં આવો નંબર 8, i બરાબર ઇન્ટિગ્રેશન x √1 + 2x² dx. ચલો મિત્રો, તો આ 1 + 2x² ને 1/2 ઘાત કહેવાશે, ઇન્ટુ આ x dx સાથે આપણે લખી દીધા. તો 1/2 ઘાત રૂટ એક્સનું સંકલન નથી એટલે આપણે એને શું કર્યું, 1 + 2x² ને t આદેશ લઈ લઈએ. આદેશ લઈએ એટલે આપણે ટીની સાપેક્ષ વિકલન 1નું તો 0, 2x² નું વિકલન 4x dx/dt બરાબર 1. તો આપણે 4x dx બરાબર dt, આપણે માત્ર x dxની જરૂર છે તો 4ને સામે મોકલી દઈએ છીએ. તો x dx બરાબર dt / 4. ચલો, તો i બરાબર આપણો એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન x + 2x² આપણે t કહેતા, ટીની 1/2 ઇન્ટુ dt / 4 1/4 અચળ સંકલનની બહાર ટીની 1/2 નું સંકલન 3/2/3/2 + c. તો છેદનો છેદ અંશમાં જાય, બે ભાગ ચાલશે એટલે 2 અને 3નો મલ્ટિપ્લિકેશન 1/6 થઈ જશે
1 + 2x² 3/2 + c, જે આપણો આન્સર થઈ જાય. ટીની વેલ્યુ મૂકવાનું ભૂલાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. ચલો એક્ઝામ્પલ નંબર 9 આવીએ છીએ. I બરાબર ઇન્ટિગ્રેશન 4x + 2 અંડરરૂટની અંદર x² + x + 1 dx. તો મિત્રો 4x + 2 જે છે એમાંથી 2 સામાન્ય નીકળે છે, તો 2x + 1 અંડરરૂટ હતા એને ઘાતમાં લખી દઈએ, x² + x + 1 1/2 dx. તો આપણે જે ઘાત છે ઉપરના એક્ઝામ્પલ જેવું x² + x + 1 એના આપણે 1/2 ઘાત છે એના માટે t આદેશ ધારી લઈએ. તો x² + x + 1 બરાબર t આદેશ, વિકલન કરો. 2x x² નું થશે, x નું 1 થશે, 1 નું 0, અને dx/dt બંનેના કોમન એ સામે મોકલીએ એટલે dt બની જશે. તો 2x + 1 dx બરાબર dt બની જાય. તો તમારા એક્ઝામ્પલમાં x² + x + 1 ને આપણે t કહીશું, 2x + 1 અને dx ને આપણે dt કહીએ છીએ. 2 સંકલનની બહાર જતો રહેશે. તો હવે આપણી રકમ I બરાબર શું બનશે? 2 અચળ બહાર, ઇન્ટિગ્રેશન tની 1/2 અને 2x + 1 વાળો dt. તો આ પ્રમાણિત ફોર્મ બન્યું x ની n ઘાત. પ્રમાણિત ફોર્મ આપણું x ની n ઘાત વાળી વાત, એક ઘાત વધારો 3/2/3/2, છેદનો છેદ અંશમાં જાય એટલે 4/3. ટીની વેલ્યુ આપણે રિટર્ન કરીએ છીએ x² + x + 1 ની 3/2 પ્લસ અચળાંક c. સરળ એક્ઝામ્પલો છે. આવો એક્ઝામ્પલ નંબર 10, ઇન્ટિગ્રેશન 1/x - √x dx. મિત્રો ધ્યાન રાખજો, 1/x - √x dx. આ x છે એને હું √x × √x 2 વાર લખી શકું. √x આપણે કોમન કાઢીએ તો ઇન્ટિગ્રેશન 1/√x કૌંસમાં √x - 1 dx. તો હવે આપણે √x - 1 બરાબર t આદેશ લઈએ છીએ, તો વિકલન આપીશું. તો √x નું વિકલન 1/2√x, dx/dt 1 નું તો 0 છે, તો આ dt આપણે છેદવાળા સામે આપી દઈએ એટલે 1/2√x dx બરાબર dt. આપણા દાખલામાં dx ના નીચે √x છે, તો એને આપણે 2 ની જરૂર નથી, તો 2 સામે મોકલી દઈએ. તો dx/√x ની વેલ્યુ બને 2 dt. તો મિત્રો √x - 1 ને આપણે t, dx/√x ને 2 dt મૂકી દઈએ એટલે તમારો એક્ઝામ્પલ રૂપાંતર થશે. I બરાબર અંશ થશે 2 dt/t. 2 અચળ સંકલનની બહાર એટલે આપણી પાસે ઇન્ટિગ્રેશન 1/ શું આવશે? ઇન્ટિગ્રેશન 1/t dt એવું બનશે ને. ઇન્ટિગ્રેશન 1 I બરાબર 2 ઇન્ટિગ્રેશન 1/t dt. ચલો 1/x ટાઈપ સંકલ્ય થઈ ગયું જાણીતું, 2 log mod t + c, 1/x નું log mod x. ચલો t ની વેલ્યુ √x - 1 આપણે આપી દઈએ છીએ એટલે I બરાબર 2 ટાઈમ્સ log √x - 1 + c. આ રીતે આપણો આન્સર બની જાય. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ છે. I બરાબર ઇન્ટિગ્રેશન x/√x + 4 dx. I બરાબર ઇન્ટિગ્રેશન x/√x + 4 dx, જ્યાં x > -4, x + 4 > 0 છે. તો આપણે રૂટમાં જે સંખ્યા છે x + 4 બરાબર t આદેશ લઈએ છીએ. તો x ની વેલ્યુ અંશમાં જરૂર છે, તો x ને આમાંથી કરતા બનાવીએ તો t - 4 બની જશે. હવે આદેશ લીધો છે t ની સાપેક્ષ આપણે વિકલન dx બરાબર એટલે dx/dt બરાબર t નું 1 થાય 0 એટલે dt લખાય એટલે dx બરાબર dt. તો આપણા એક્ઝામ્પલમાં જ્યાં x દેખાશે ત્યાં t - 4, x + 4 દેખાય ત્યાં આપણે t લખીશું અને dx ની વેલ્યુ dt મૂકતા નવા ચલમાં આપણો એક્ઝામ્પલ ચલ પરિવર્તન થઈ જશે. I બરાબર ઇન્ટિગ્રેશન, બોલો અંશની અંદર થઈ ગયો t - 4 ભાગ્યા √t dt. હવે મિત્રો સ્વાધ્યાય 7.1માં ભાગાકાર સ્વરૂપ નથી અને t ની 1/2 ઘાત કહેવાય એટલે લસા બંને પદ નીચે અલગ આપી શકતા હતા. ચલો લસા અલગ આપીએ તો તમારી પાસે ઇન્ટિગ્રેશન t/t ની 1/2 - 4/t ની 1/2 dt. આધાર સરખો, ભાગાકાર, ઘાતોની બાદબાકી, તો 1 - 1/2 એટલે ઇન્ટિગ્રેશન t ની 1/2 ઘાત બચશે. -4 હવે છેદમાં 1/t સિવાય સંકલન નહોતું તો એને ઘાતને ઉપર લઈ જઈએ અંશમાં એટલે માઇનસ ઘાત થઈ જશે. -4 ઇન્ટિગ્રેશન t ની -1/2 dt. તો x ની n ઘાત મુજબ t ની 3/2/3/2, -4 t ની -1/2 + 1 એટલે 1/2/1/2 + c.
છેદનો છેદ અંશમાં 2/3 ટીની 3/2 માઇનસ 2 અંશમાં અને 4 મલ્ટિપ્લિકેશન એટલે 8 ટીની 1/2 પ્લસ સી. પણ સંકલન સંપૂર્ણ થઈ ગયું. ટીની વેલ્યુ આપણે રિટર્ન આપી દો. ટી બરાબર x+4 આપણે મૂકતા આપણા એક્ઝામ્પલની રકમ I બરાબર 2/3 x+4ની 3/2 માઇનસ 8 x+4ની 1/2 પ્લસ સી. વિદ્યાર્થી મિત્રો, બુકમાં જવાબ આપણને આટલો 3/2 ઘાત નથી આપે, એના બે ટુકડા કર્યા. 3/2 1 ઘાત વત્તા 1/2 આધાર સરખો ગુણાકાર ઘાતોનો સરવાળો. તો એ રીતે એને છૂટું પાડી તો 2 × x+4ની 1 ઘાત x+4ની 1/2 માઇનસ બોલો આ 3 લસા આલ્યો છે એટલે 8 × 24 x+4ની 1/2 પ્લસ સી અને ડિવાઈડ બાય 3 આપણો લસા હતો. હવે એને કોમન કાઢે એ x+4ની 1/2 ઘાત આપણે કોમન એને લેવી છે એટલે લસા આપી દીધો અને 3/2ના બે ટુકડા કરી દીધા એટલે 2/3 આપણે આગળ લખ્યા. x+4ની 1/2 કોમન કાઢ્યા એટલે પહેલા પદમાંથી આપણને x+4 બચશે માઇનસ 2 લઈ લીધા ને એટલે 12. 24માંથી 2 લઈ લીધા છે એટલે 12 એટલે 4 - 12 એટલે કોણ બચશે -8. તો આપણો આન્સર બને 2/3 અંડરરૂટમાં રૂટ એટલે 1/2 એટલે રૂટમાં લખાશે x+4 બ્રેકેટમાં x - 8 પ્લસ સી. અહીંયા સુધી આન્સર આપ્યો છે. આપણો આન્સર અહીંયા સંપૂર્ણ થઈ ગયો ગણાય, સંકલન પૂરું થઈ ગયું આન્સર ગણાય, પણ આપણે જવાબમાં સાદુરૂપ આપી અહીંયા સુધી લાવેલા છે. ચલો એક્ઝામ્પલ નંબર 12ની વાત કરીએ છીએ. I બરાબર ઇન્ટિગ્રેશન x³ - 1ની 1/3 ઘાત ઇન્ટુ xની 5 ઘાત dx. તો મિત્રો આ પણ ગુણાકાર સ્વરૂપ છે. જો આ 1/3 ન ઘાત હોત ને ઘનમૂળ ન હોત તો આ આપણે અંદર ગુણી દેવાના જ હતા 7.1 મુજબ, પણ હવે અહીંયા આદેશ લીધા સિવાય આપણું કામ થવાનું નથી. તો આને 1/3 ઘાત અને 5 ઘાત છે તો એક x³ છે તો x³ ઇન્ટુ x² dx એવા બે ભાગ પાડ્યા 5 ઘાતના. તો આપણે ઘાતાંકના નિયમ મુજબ આધાર સરખો હોય, ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થાય છે. તો આપણે ઇન્ટિગ્રેશન x³ - 1ની 1/3 ઇન્ટુ x³ ઇન્ટુ x² dx. ધ્યાન ખ્યાલ આવ્યો મિત્રો? ચલો હવે x³ - 1 બરાબર આપણે t આદેશ લઈ લઈશું. તો x³ બરાબર શું થઈ જાય? કરતા બનાવી t+1 થઈ જશે. આપણી પાસે x³ સ્વતંત્ર વેલ્યુ જોઈએ છે, આની વેલ્યુ જોઈએ છે અને આ વિકલન થશે. તો x³ નું વિકલન થશે tની સાપેક્ષે એટલે 3x² dx/dt. tનું થઈ જશે 1 અને 1નું 0. તો 3x² dx બરાબર dt. આપણે રકમમાં x² dx જોઈએ છે તો 3 વડે ભાગતા x² dx બરાબર dt ભાગ્યા 3. તો હવે આપણને જ્યાં જ્યાં x³ - 1 છે ત્યાં t, x³ છે ત્યાં t+1 અને x² dx છે એના સ્થાને dt/3 હું મૂકું તો દાખલાનું રૂપાંતર I બરાબર tની બોલો 1/3 t+1 dt/3 થઈ જાય. હવે આપણું સાદી વાત આવી સ્વાધ્યાય 7.1 વાળી વાત. tની 1/3 ઘાત અંદર ગુણી દેવાય, ગુણાકારનો નિયમ તો છે નહીં સંકલનમાં. એટલે 1/3 અચળ 12, tની 1/3 અંદર ગુણીશું, આધાર સરખો ગુણાકાર ઘાતોનો સરવાળો 1 ઘાત વત્તા 1/3 એટલે 4/3, tની 1/3 ઇન્ટુ 1 એટલે tની 1/3. ચલો હવે આપણો સંકલનનો કયું થઈ ગયું? xની n ઘાત, 1 ઘાત વધારો એટલી ઘાત છેદમાં તો 1/3 tની 7/3/7/3 પ્લસ tની 4/3/4/3 પ્લસ સી. ચલો છેદનો છેદ અંશમાં 3/7 tની 7/3, 3/4 tની 4/3, 3 સામાન્ય કાઢીએ ઉડી જશે. tની વેલ્યુ રિટર્ન કરીએ x³ - 1 મૂકતા તો 3 કેન્સલ, x³ - 1ની 7/3/7 પ્લસ tની જગ્યાએ વેલ્યુ x³ - 1ની 4/3/4 પ્લસ સી. તો આપણો આન્સર I બરાબર x³ - 1ની 7/3/7 પ્લસ x³ - 1ની 4/3/4 પ્લસ સી. એવી જ રીતે એક્ઝામ્પલ આપણે નંબર 13 કે ઇન્ટિગ્રેશન x² dx upon 2 + 3x³ એનો ક્યુબ છે. આ થીટા 2 + 3x³ બરાબર t ધારી લઈએ તો એનું વિકલન કરીએ તો 2નું 0, 9x² dx બરાબર dt થઈ જશે. તો આપણે અંશમાં માત્ર x² dx જોઈએ છે તો 9ને શું કરીશું? સામે લઈ જવાના. તો આપણી પાસે x² dx બરાબર dt/9. તો મિત્રો x² dx એ dt/9 બનશે. 2 + 3x³ એ t બને એટલે t³ થઈ જશે. તો ઇન્ટિગ્રેશન રકમમાં મૂકીએ છીએ I બરાબર
ઇન્ટિગ્રેશન dt બાય 9 ડિવાઈડ બાય ટી ક્યુબ 1/9 અચળ ભાર 1/t ક્યુબનું સંકલન નથી જાણતા તો ટી ક્યુબ ઉપર લઈ જઈએ ઘાતાંકના નિયમ મુજબ એ ઘાત નેગેટિવ બની જાય 1/9 ઇન્ટિગ્રેશન ટીની -3 dt. તો એક્સની n ઘાત જેવું સંકલન આવ્યું, એક ઘાત વધારો એટલી ઘાત છેદમાં, તો 1/9 ટીની -3 + 1 એટલે -2 એટલી ઘાત નીચે -2 + c. ચલો એટલે -1/18 માઇનસ ઘાત નીચે લખી 1/t² + c. ટીની વેલ્યુ આપણે રિટર્ન કરી દઈએ છીએ 2 + 3x³. તો આપણો આન્સર -1/18 1/2 + 3x³ એનો સ્ક્વેર વત્તા c. i બરાબર -1/18 2 + 3x³ બ્રેકેટ સ્ક્વેર પ્લસ c. તો આ રીતે આપણા એક્ઝામ્પલો સોલ્વ થાય. નંબર 14 આપણે જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 14, i બરાબર ઇન્ટિગ્રેશન 1/x log x ની m ઘાત dx. મિત્રો જો મેં તમને આવું એક ઉદાહરણ સમજાવ્યું હતું, log x નું વિકલન 1/x, હું આને અંશમાં લખી દઉં તો ઉપર વિકલન નીચે વિધેય, પણ એની ઘાત ન હોય તો આદેશનો પ્રકાર બનતો હતો. તો અહીં આદેશનો પ્રકાર બનશે નહીં, બરાબર. તો આપણે શું કરવું પડશે? log x બરાબર t આદેશ લઈશું, આ x ને dx નીચે મૂકી દઈએ છીએ. તો i બરાબર ઇન્ટિગ્રેશન 1/log x ની m ઘાત ઇન્ટુ dx ભાગ્યા x. ચલો log x બરાબર આપણે t આદેશ લેતા, logનું વિકલન 1/x dx બરાબર dt. તો આ dx બાય x એ આપણું 1/x dx જ થઈ ગયું ને, એ dt વેલ્યુ બની. આ t મૂકી દો તો તમારો એક્ઝામ્પલનું રૂપાંતર, આપણા એક્ઝામ્પલનું રૂપાંતર i બરાબર ઇન્ટિગ્રેશન બોલો. એક્ઝામ્પલ નંબર 14 નું રૂપાંતર શું થઈ જશે? ઇન્ટિગ્રેશન 1/t ની m ઘાત ઇન્ટુ dt. હવે t ની n ઘાત છેદમાં છે તો અંશમાં લઈ જઈશું, એટલે t ની -m ઇન્ટુ dt. x ની n ઘાત મુજબ એનું સંકલન, એક ઘાત વધારો -m + 1, એ જ ઘાત નીચે લખવાની છે -m + 1 વત્તા c. ટીની વેલ્યુ આપણે log x હતી એ મૂકી દઈએ છીએ, માટે i બરાબર આપણા આન્સર log x raised to 1 - m છેદમાં 1 - m વત્તા c. તો આ રીતે આપણે ગોઠવી શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 15, i બરાબર ઇન્ટિગ્રેશન x dx 9 - 4x². આપણે આદેશના પ્રકાર મુજબ છેદનું વિકલન કરો તો કેટલું થાય? -8x થાય. તો x છે જો -8 વડે ગુણું ભાગવું તો આદેશનો ત્રીજો પ્રકાર છેદનું વિકલન અંશમાં હોય તો log છેદ થાય. તો -1/8 log 9 - 4x² આપણો આન્સર ડાયરેક્ટ લખી શકીએ. પણ આપણે આદેશના રીતનો ઉપયોગ કરવો છે મિત્રો, તો 9 - 4x² બરાબર t આદેશ લઈ લઈએ. 9નું વિકલન 0, આનું -8x dx બરાબર dt. આપણે માત્ર x dx જોઈએ છે તો કરતાં x dx બનાવ -8 વડે ભાગી દીધા છે, તો -dt/8. તો i બરાબર ઇન્ટિગ્રેશન -dt/8 ડિવાઈડ બાય t. -1/8 સામાન્ય, ઇન્ટિગ્રેશન 1/t dt. 1/x નું સંકલન log mod x, તો t માં લખીએ તો log mod t + c. ટીની વેલ્યુ આપણે 9 - 4x² આપી દઈએ છીએ. તો i બરાબર -1/8 log 9 - 4x² નો માનાંક વત્તા c. ઓકે. હવે એક્ઝામ્પલ નંબર 16 જોઈ લઈએ. i બરાબર ઇન્ટિગ્રેશન e2x + 3dx. તો મિત્રો e(x) નું પ્રમાણિત રૂપ આપણે જાણતા હતા, e(x) નું સંકલન e(x), અને જો x નો ગુણક હોય તો આદેશનો પહેલો પ્રકાર મેં તમને શીખવ્યો હતો કે x નો સહગુણક હોય તો 1/a, અને જે સંકલન થાય તો આપણે 1/2 e કરી શકીએ. તો ડાયરેક્ટ આપણે જવાબ એનો મૂકી શકીએ છીએ 1/2 e2x + 3. MCQમાં આપણને આવે તો આપણે અહીંયા આદેશની રીતનો ઉપયોગ કરવો છે. તો પ્રમાણિત ફોર્મમાં નથી e(x), તો 2x + 3 ને આપણે t આદેશ કહ્યો. વિકલન આપ્યું 2 અચળ x નું dx/dt, 3નું 0, અને dt છેદવાળા આપણે અહીંયા 1 થાય એટલે dt આપી દીધા. તો મારે ખાલી dx જોઈએ છે તો કરતાં dx બરાબર dt / 2. તો મને જ્યાં 2x + 3 દેખાશે રકમમાં ત્યાં t dx ની જગ્યાએ dt/2 આપણે ગોઠવીએ છીએ. તો આપણો એક્ઝામ્પલ i બરાબર e(t dt/2 1/2 અચળ e(t dt). e(x) જાણીતું પ્રમાણિત રૂપ, તો e(t) ચલમાં e(t) નું e(t) જ થાય. તો 1/2 e(t + c. ટીની વેલ્યુ આપણે રિટર્ન કરીએ છીએ 2x + 3 મૂકતા i બરાબર 1/2 e(2x + 3 + c. આ આપણો એક્ઝામ્પલનો આન્સર થઈ જાય. મિત્રો બહુ સરળ વાત છે.
અહીંયા સુધી આપણે લખીએ છીએ. જય શ્રી કૃષ્ણ.